ગુડ મોર્નિંગ સવારમાં એક ઓર બ્લોગ અને આપણું રેગ્યુલેટર પડ્યું છે અહીં સાઈડમાં અને આજે આપણે થોડુંક જાજુ મોડું થઈ ગયું છે એટલે ફટાફટ આપણે અહીંથી નીકળી જુનાગઢ અને લઈને આપણે નીકળી ગયા છે રસ્તા ઉપર છે અને સામે છે વાદળા આવી ગયા છે એટલે વરસાદ આવવાનો ચાન્સ છે. આપણે પલળવાનું રહે, રેનકોટ લઈ આવ્યા નથી એટલે મોબાઈલને બધું ઊંડામાં મૂકવું જોઈએ એટલે વિડીયો નહીં ઉતારી અને સીધા હવે જુનાગઢ જ મળીશું. એટલે ફટાફટ મોબાઈલ અહીં ગાડી ઊભી રાખીને સાઈડમાં મૂકી દઉં. આપણે જુનાગઢની અંદર ઘણા બધા કામ હતા એ બધા પતાવી દીધા છે અને હવે આપણે એક જગ્યાએ અહીંયા ઊભા રહી ગયા છીએ થોડીક વાર. મોબાઈલ કાઢી લીધો વરસાદનો, હવે વરસાદ ઓછો થઈ ગયો હતો એટલે હવે સીધા આપણે રેગ્યુલેટરવાળાની દુકાને જાવ. અત્યારે ઘણો બધી વાર લાગી ગઈ છે આપણે પહોંચતા અહીંયા વરસાદમાં. આપણે પહોંચી ગયા રેગ્યુલેટરવાળા ભાઈની દુકાને અને અહીંયા મૂક્યું આપણું રેગ્યુલેટર કોથળી અંદર અને હવે આપણે હોન્ડામાંથી ઉતરી જાય. રેગ્યુલેટરની માપ સાઇઝ પ્રમાણે રેગ્યુલેટર કાઢે છે ભાઈ. રેગ્યુલેટર કાઢી લઈએ પછી આપણે ચેક કરી લઈએ બોલની સાઇઝ વાઇઝનું માપ ને બધું, પછી લઈને નીકળી. આ આપણું જૂનું રેગ્યુલેટર ને આ ભાઈ કાઢ્યું છે ભાઈને. રેગ્યુલેટર આપણને સાઇઝ પ્રમાણે કમ્પ્લીટ મળી ગયું એટલે હવે આપણે આને લઈને નીકળીશું. જૂનું અહીંયા જ મૂકી દઉં. જુનાગઢથી નીકળતા જ આપણે પેટ્રોલ પતી ગયું એટલે પેટ્રોલ ઊભા રહી ગયા અને ભાઈને વરસાદ ચાલુ થઈ ગયો. પહેલાં આપણે ફટાફટ પેટ્રોલ પુરાવી લઈએ અને પછી આપણે નીકળીશું. નાવાનું જ રહે એટલે મોબાઈલ મૂકી દઉં અંદર. રસ્તામાં આપણે ઘણી બધી વાર ઊભું રહેવું પડ્યું અને મોબાઈલ આપણે હોન્ડામાં મૂકેલો હતો એટલે રસ્તાના સીન નથી લીધા અને આપણે સીધું ટોલ નાકો વટી ગયા હઈ. હવે સીધા આપણે પહેલાં ઘરે વયા જાઉં અને ત્યાં જઈને પછી રેગ્યુલેટર ફિટ કરીશું. ને અહીંયા ખેતરમાં ભરતી ચડાવે ટાઈસ રોડવાળા કે ચોમાસાનું એને ટાઈસ લેવી તો કાંઈમાં આવે એટલે આપણે હવે પહેલાં ફટાફટ જવા દે ઘરે. વરસાદનું બહુ હતું ટોલના કાંઠીને ઓલી બાજુ જેતપુરની બાજુ બહુ જ વરસાદ હતો, આ બાજુ હાવ નથી એટલે કીધું ટોલના હોન્ડા ઊભું રાખીને આપણે મોબાઈલ કાઢી લીધો એટલે સીધા મળી પ્લોટે. આપણે પહોંચી ગયા પ્લોટે અને રેગ્યુલેટરને લઈને જઈએ હવે શટરમાં અને ટ્રેક્ટર થોડુંક રિવર્સ લઈને પછી રેગ્યુલેટર કરી ફિટિંગ. કેમ આપણે રેગ્યુલેટર કમ્પ્લીટ અહીંયા ચેકિંગ કરવા માટે બોલ ટાઈટ કર્યા વગર મૂકી દીધું હોય. થોડીક વાર ફોન આપ્યો તો ફેનીને અને આપણે એન્જિનની અંદર જે કચરો ગયો હોય પહેલાંના રેગ્યુલેટરનો એ સાફ કર્યો અને હવે આપણા પંખા ચેક કરી લઈએ કમ્પ્લીટ. તમારું દેખાય ટ્રેક્ટર આંધી ફેની કયું નહીં એની રીતે વિડીયો ઉતારે ને આપણે અહીંયા બોલ ફટાફટ ટાઈટ કરી નાખી. અહીંયા હરખો ફોન રાખ ફેની બોલમાં આપણે કમ્પ્લીટ બ્રેક ઓઇલ નાખીને ટાઈટ કર્યું છે. બધાય બોલ ટાઈટ થઈ ગયા છે. હવે આપણે આને ચડાવી દઈએ. ફેની હરખો મોબાઈલ રાખી ગયા. હું જરીક આ ચડાવી દઉં આગળનું ઓક્સિજન ફિલ્ટરવાળું. આવડું મોટું પડે ચાલુ કર્યું. ચાલુ છે હજી વિડીયો. પપ્પા હવે પેક કર્યું પપ્પા. હજી ક્યાં બાકી હે? આગળના આપણે બધા બોલ ટાઈટ કરી નાખ્યા અને હવે આપણે લેતા આવી ઓક્સિજનનું ઓઇલવાળું જેનું હોય એ આપણને નામ નથી આવડતું. આપણે અહીં સાઈડમાં રાખ્યું હતું એટલે ફટાફટ એને લઈને ફિટ કરી. અહીં રહ્યું આપણું ડબરું. બધા બોલને બધું ટાઈટ થઈ ગયું છે અને હવે આપણે લાઇટ ફિટિંગ કરી નાખી. ફટાફટ આપણે પિન ચડાવી દઈ. ઝટકો આવ્યો હોય આમાં ચડાવી ઝટકો આવવામાં નહીં, આમાં નથી આવતો, આમાં ઝટકો આવે. અર્થિંગ આવે ખાલી બનાવી વાંધો આવે. થઈ ગયું બધું આપણું કમ્પ્લીટ ફિટિંગ અને હવે કરી આને હરખું જોઈન્ટ
આપણું કામ થઈ ગયું પૂરું. વાયર બધું કમ્પ્લીટ કરી નાખ્યું હોય સરખું ફિટિંગ. અને આજનો બ્લોગ હવે બહુ જાજો લાંબો નહીં કરી, અહીંયા જ ફિટિંગ કરી દઈએ. અંધારું થઈ ગયું બાયણે. બધાય બોલ આપણે કમ્પ્લીટ સરખા ટાઈટ કરી નાખ્યા અને બાકીનો હવે કાલ ચેક કરીશું ટાઈમ મળે તો, નકર પછી થયું. આ સાઈડે આપણે બધું ચેક કરી લઈએ. વાયર પતરા બોલ બધું કમ્પ્લીટ છે. અને નળી બળી અને એક આ ચાપડો હળી ગયો એટલે એ એક આપણે બદલાવાનો રહે, પણ એ કાલ પરમથી બદલાઈશું. હવે પાણી આજ નથી ભરવું એમાં. બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. ટ્રેક્ટર સાઈડમાં જવા દીધું. રેગ્યુલેટરમાં આપણે પાણી નથી નાખ્યું, એ આપણે કાલ પરમથી નાખીશું. અને આજનો બ્લોગ એ આપણે બહુ જાજો લાંબો હવે નહીં કરી, બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. ટ્રેક્ટર આપણે કમ્પ્લીટ સાઈડમાં જવા દીધું છે. સાઈડમાં આપણે થોડી ઘણી જગ્યા રાખીએ. પાણી નહોતું એટલે ધક્કો મારી દીધો, ચાલુ નથી કર્યું.